આકાશવાણી રાજકોટ. શ્રોતા મિત્રો, માનવ સમાજની પ્રગતિ અને સુખાકારીના પાયામાં છે વિજ્ઞાન. રજૂ કરીએ છીએ રૂપકાત્મક શ્રેણી વિજ્ઞાનની વિસ્તરતી ક્ષિતિજો. આ શ્રેણીના પ્રાયોજક છે લોક કલ્યાણાર્થે વિવિધ સંશોધનો કરતી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રાષ્ટ્રીય સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ભાવનગર. વિજ્ઞાનની વિસ્તરતી ક્ષિતિજો. નિર્માણ સહાય અને પ્રસ્તુતિ સલીમ સોમાણી. સંકલન અને નિર્માણ ડોક્ટર ગીતા ગીડા. નમસ્કાર શ્રોતા મિત્રો. જળ એ જ જીવન છે, એ આપણે સૌ જાણીએ જ છીએ. જીવનના દરેક તબક્કે પાણીની ઉપયોગિતા છે. જ્યારે કોઈ પણ કુદરતી આફત કે માનવ સર્જિત આફત આવે ત્યારે શુદ્ધ પાણી મેળવવું એ એક મોટી સમસ્યા હોય છે. આવા સમયે શુદ્ધ પાણી બનાવવાની પદ્ધતિ લોકોને શીખડાવવી, તેના માટેના સાધનો ઉપલબ્ધ કરાવવા, આવી કામગીરી કરતી એક સંસ્થા એટલે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ભાવનગર. આ સંસ્થા દ્વારા આ કામગીરી ખૂબ સારી રીતે નિભાવવામાં આવે છે. પાણી શુદ્ધ કરવાની પ્રક્રિયા વિશે વાત કરી રહ્યા છે વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર હિરેન રાવલ. નમસ્કાર, હું ડોક્ટર હિરેન રાવલ CSIR CSM-CRI વતી આપનું સ્વાગત કરું છું. 21મી સદીના સૌથી મોટા પડકારોમાં એનર્જી, વોટર, ફૂડ, સ્ટ્રેસ નેક્સસનો સમાવેશ થાય છે. બીજા શબ્દોમાં, પાણી એ ઉર્જા અને ખોરાક બંને માટે અતિ આવશ્યક છે. વિશ્વની વધતી જનસંખ્યાને પૂરતા પ્રમાણમાં અને ઉચિત ક્વોલિટીનું પાણી મળી રહે તે પણ એક નિતાંત આવશ્યકતા છે, જેના માટે અમારી સંસ્થા મેમ્બ્રેન સાયન્સનો ઉપયોગ કરીને પાણીના શુદ્ધિકરણની વિવિધ ટેકનોલોજીઓ વિકસાવી રહી છે. અશુદ્ધ પેયજલને કારણે થતા વિવિધ રોગો જેમ કે ટાઇફોઇડ, જોન્ડિસ, ડાયેરિયા વગેરેથી આપણે પરિચિત છીએ. થિન ફિલ્મ કમ્પોઝિટ રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેન એક એવું ફિલ્ટર છે કે જે પાણીમાંથી મીઠા અને અન્ય ક્ષારોને દૂર કરે છે. તદુપરાંત પાણીમાં રહેલ બેક્ટેરિયા, વાયરસ અને અન્ય અશુદ્ધિઓને પણ દૂર કરે છે, જેનાથી પાણી પીવાલાયક બનાવી શકાય. આ થિન ફિલ્મ કમ્પોઝિટ મેમ્બ્રેન પોલિમરની બનેલી હોય છે, જેને બનાવવાની ટેકનોલોજી CSIR CSM-CRIએ ઇનહાઉસ R&D દ્વારા વિકસાવી છે. જો પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ ન હોય પરંતુ બેક્ટેરિયા, વાયરસ અથવા અન્ય અશુદ્ધિઓ હોય તો અલ્ટ્રાફિલ્ટ્રેશન મેમ્બ્રેન ઉપયુક્ત છે, જેની પોર સાઇઝ RO મેમ્બ્રેન કરતાં મોટી હોય છે અને તે પાણીમાંથી પેથોજન્સ અને તરતી અશુદ્ધિઓને દૂર કરી શકે છે. આ મેમ્બ્રેન ફ્લેટ શીટ અને હોલો ફાઇબર કન્ફિગ્યુરેશનમાં હોય છે, જેને સાફ કરવી સરળ હોય છે. CSIR CSM-CRIએ ટેકનોલોજી વિકસાવી અને વિવિધ કંપનીઓને મેમ્બ્રેન બનાવવાનું લાયસન્સ આપ્યું છે, જેનો ઉપયોગ કરીને દેશની વિવિધ કંપનીઓ મેમ્બ્રેન બનાવી રહી છે, જે એક ગર્વની વાત છે અને સરકારના મેક ઇન ઇન્ડિયા મિશન સાથે સુસંગત છે. મેમ્બ્રેન પ્રોસેસમાં એક સેમી પરમિએબલ મેમ્બ્રેનનો ઉપયોગ થાય છે, જેનો ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે ચાલક બળ પ્રેશર, વિદ્યુત ઉર્જા, ટેમ્પરેચર અથવા કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ હોઈ શકે. પ્રેશર આધારિત મેમ્બ્રેનમાં રિવર્સ ઓસ્મોસિસ, અલ્ટ્રાફિલ્ટ્રેશન, માઇક્રોફિલ્ટ્રેશન, નેનોફિલ્ટ્રેશન વગેરેનો સમાવેશ થાય છે. ટેમ્પરેચર આધારિત મેમ્બ્રેન પ્રોસેસમાં મેમ્બ્રેન ડિસ્ટિલેશનનો સમાવેશ થાય છે. કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ આધારિત પ્રોસેસ ડાયાલિસિસ છે, જે આપણી કિડની અવિરત કરીને આપણા રક્તને સ્વચ્છ રાખે છે. વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોડાયાલિસિસ મેમ્બ્રેન પ્રયોગમાં લાવવામાં આવે છે, કે જે પાણીની અંદર રહેલા એનાયન અને કેટાયનને દૂર કરે છે. રિવર્સ ઓસ્મોસિસ, નેનોફિલ્ટ્રેશન, માઇક્રોફિલ્ટ્રેશન, અલ્ટ્રાફિલ્ટ્રેશન અને ઇલેક્ટ્રોડાયાલિસિસ જેવી મેમ્બ્રેન પ્રોસેસ CSIR CSM-CRIએ ઇનહાઉસ R&D દ્વારા વિકસાવી છે. થિન ફિલ્મ કમ્પોઝિટ રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેન ટેકનોલોજીમાં 3 આવરણની કમ્પોઝિટ મેમ્બ્રેન તૈયાર કરવામાં આવે છે, જેના સૌથી ઉપરના આવરણની થિકનેસ 100 થી 200 નેનોમીટર હોય છે અને તેમાં રહેલા છિદ્રોનો ડાયામીટર 1 નેનોમીટર કરતાં પણ ઓછો હોય છે. આ મેમ્બ્રેન પાણીમાંથી ક્ષાર,
બેક્ટેરિયા, વાયરસ વગેરે દૂર કરે છે. અલ્ટ્રાફિલ્ટ્રેશન મેમ્બ્રેન પાણીમાં રહેલા બેક્ટેરિયા, વાયરસ અને તરતી અશુદ્ધિઓને દૂર કરે છે. જ્યારે પાણીમાં ક્ષાર વધુ ન હોય પરંતુ બેક્ટેરિયા અને અન્ય પેથોજનની શક્યતા હોય ત્યાં લો પ્રેશર આધારિત અલ્ટ્રાફિલ્ટ્રેશન મેમ્બ્રેનનો ઉપયોગ કરી શકાય. નેનોફિલ્ટ્રેશન પાણીમાંથી વિવિધ પ્રકારના ઓર્ગેનિક, ડાઈ, હાર્ડનેસ વગેરે દૂર કરે છે. રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેનનો ઉપયોગ દરિયાના ખારા પાણીને મીઠું પાણી બનાવવા માટે વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. દરિયાના પાણીને પીવાલાયક બનાવવામાં રિવર્સ ઓસ્મોસિસ એક એનર્જી એફિશિયન્ટ અને કોસ્ટ એફિશિયન્ટ પ્રોસેસ છે. અગાઉ થર્મલ બેઝ પ્રોસેસીસ વપરાતી હતી, પરંતુ એમાં એનર્જી કન્ઝમ્પશન અને કેપિટલ કોસ્ટ ખૂબ વધારે હતી, જેને કારણે રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેન હવે દરિયાના પાણીને મીઠું પાણી બનાવવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે. આ મેમ્બ્રેનની લાઈફ 3 થી 5 વર્ષની હોય છે, જે પ્રી ટ્રીટમેન્ટ પાણીમાં રહેલી અશુદ્ધિઓ અને ઓપરેટિંગ કન્ડિશન પર આધારિત છે. રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેનની લાઈફ પૂરી થયા પછી એને લેન્ડફિલમાં ડિસ્પોઝ કરવામાં આવે છે. આવી મેમ્બ્રેનની લાઈફ લંબાવવાની પ્રોસેસ અમે CSIR CSMCRIમાં વિકસાવી છે. એન્ડ ઓફ લાઈફ રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેન રિજુવિનેશન પાયલટ પ્લાન્ટ અમે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ફંડિંગથી ઊભો કર્યો છે અને વિવિધ ઔદ્યોગિક એકમોની રિવર્સ ઓસ્મોસિસ મેમ્બ્રેનને તેમની લાઈફ પૂરી થયા પછી સફળતાપૂર્વક રિજુવિનેટ કરી શક્યા છીએ. CSIR CSMCRI તેના સોસાયટલ મિશન પ્રોગ્રામ અંતર્ગત અનેક કાર્યો કરી રહી છે, જેમાં વિવિધ જગ્યાએ રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત CSIR CSMCRએ પ્લાન્ટ ઓન વ્હીલ કોન્સેપ્ટ આધારિત મોબાઈલ વોટર પ્યોરિફિકેશન વ્હીકલ બનાવ્યા છે, જે નેચરલ કાલામિટી જેમ કે દુકાળ પડ્યો હોય, પૂર આવ્યું હોય તો પીવાલાયક પાણી જે તે જગ્યા પર જઈને પહોંચાડી શકે છે અને જનસેવાનું કાર્ય કરી શકે છે. પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા મિશનને સુસંગત વિવિધ ટેકનોલોજી વિકસાવી અને ભારતના ઉદ્યોગ સાહસિકોને ભારતીય ટેકનોલોજી લાયસન્સ દ્વારા આપી અને દેશમાં રોજગારીની તકો ઊભી કરવામાં અમારી સંસ્થાનું મહત્વનું યોગદાન છે. ભારત ટેકનોલોજી માટે વિદેશ પર નિર્ભર નહીં રહીને પોતાની ટેકનોલોજી દ્વારા વિવિધ પ્રોડક્ટ્સ બનાવીને અન્ય દેશોમાં એક્સપોર્ટ કરશે તો ભારત ફરીથી સોનાની ચીડિયા અને જગતગુરુનું પદ મેળવી શકશે. રાષ્ટ્ર નિર્માણમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ફાળો અત્યંત આવશ્યક છે. અંતે લિંગ પુરાણના એક શ્લોક સાથે મારી વાત પૂર્ણ કરું છું. પ્રાણાવે જગતા નાપો ભૂતાની ભુવનાની ચ બહુનાત્ર કિમુત્તેન ચરાચર મિદ જગત. વોટર ઇઝ ધ સોલ ઓફ વર્લ્ડ. પ્રત્યેક પ્રાણી તેના જીવન માટે પાણી પર આધારિત છે. અમારી સંસ્થા પાણીના ક્ષેત્રે ટેકનોલોજી ડેવલપમેન્ટ અને લોકસેવાના કાર્યો કરી રહી છે. શ્રોતા મિત્રો, આ સંસ્થાના વિવિધ ઉદ્દેશ્યો, તેના મૂળભૂત ઉદ્દેશ્યો અને લાંબા ગાળાના આયોજન વિશે આપણને માહિતગાર કરી રહ્યા છે મૂળ તામિલનાડુના વતની સંસ્થાના ડાયરેક્ટર ડॉक्टर S. कानन. आपको तो मैंने बोला था सी वाटर इज द मेन रिसोर्स दैट दिस इंस्टीट्यूट वर्क्स ऑन. सी वाटर में और क्या मिलते हैं करके सोचेगा तो एक चीज होता है, उसको बोलते हैं सीवीड्स. सीवीड्स क्या होता है? इसका गुजराती में शेवाल बोलते हैं. और ये सीवीड्स क्या होता है? सीवीज ऐसे वाला चीज है जैसे हम तो लैंड में प्लांट ग्रो करते हैं, चावल ग्रो करते हैं, वीट ग्रो करते हैं और बाजरा ग्रो करते हैं, वेजिटेबल्स ग्रो करते हैं, फ्रूट्स ग्रो करते हैं. इसी तरीका हम लैंड में करते हैं. एग्रीकल्चर, लैंड बेस्ड एग्रीकल्चर करते हैं. ज्यादातर इंडिया लैंड बेस्ड एग्रीकल्चर करते हैं. बट हमारा देश में बहुत यूनिक देश है जो हमारा पास more than 7,500 kilometer length of coastline this country has, which is a huge what do you call length of coastline that this country naturally has.
और ये सीवीड्स है, these seaweeds are only grown under saline conditions, which means ये seaweeds salt water में ही ग्रो कर सकते हैं, मतलब ये सी वाटर में ही ग्रो कर सकते हैं। ये सीवीड्स को हम सी वाटर में ग्रो करने में क्या फायदा है? फायदा ये है, हम तो ये प्लांट, कुछ भी प्लांट, नया प्लांट व्हाट यू कॉल ग्रो करना होता है तो लैंड में ग्रो करना होता है तो लैंड तो चाहिए। लैंड का जरूरत एक प्लांट का बदला दूसरा प्लांट हम लगा सकते हैं, मगर लैंड तो फिक्स्ड एरिया है, हम तो एक्सपैंड करना होता है तो द ओनली वे बाय विच वी कैन बेसिकली डू इज एक्सपैंड इट टू सी। और व्हेन वी आर बेसिकली ट्राइंग टू एक्सपैंड इट टू सी, दिस सीवीड्स कैन बी ग्रोन। ओके, क्यों सीवीड्स ग्रो करने का है? क्वेश्चन, सवाल तो मन में आ जाता है। ठीक है, फाइन, सीवीड्स सॉल्ट वाटर में ग्रो होता है, ठीक है, समझ गया। अभी क्यों उधर ग्रो करने का है? व्हाट इज द नेसेसिटी? नेसेसिटी यही है, इस सीवीड्स में से काफी सारा प्रोडक्ट्स बन पा सकते हैं जो हमारा आम आदमी के लिए जरूरत है। मेरे को 100% पता है, जो ये प्रोग्राम सुन रहे हैं ये सब लोग आइसक्रीम तो आपका जिंदगी में खाया होगा, ये सब लोग आपका जेली स्वीट्स तो खाया होगा, ये सब लोग आपको चॉकलेट्स तो खाया होगा। इस सब पदार्थ में सीवीड्स का जो प्रोडक्ट्स मिलते हैं इस्तेमाल हो रहे हैं। आपको नॉलेज में नहीं रहता है ये सीवीड्स से ही आता है करके, मगर ये फैक्ट है, these products has सीवीड्स का कॉन्स्टिट्यूएंट। ओके, सो जब भी आप आइसक्रीम खाते हैं ये याद रख लेने का है, ये सीवीड्स का द्वारा ही आया हुआ है करके। दूध तो है, ओके, बट वो थिकनिंग एक्शन, आपको वो थिक फीलिंग जो देते हैं, वो थिकनिंग एक्शन सीवीड्स देते हैं। सीवीड्स में से जो बनाया हुआ प्रोडक्ट है ना, वो देते हैं, वो इंपॉर्टेंट एक चीज है। और ठीक है, फाइन, ये एक चीज होता है। इसका दूसरा चीज क्या हो सकता है? इसका दूसरा चीज ये है, ये सीवीड्स को आप पालक जैसे समझ लेना। पालक तो लैंड में ग्रो होते हैं, और ये सीवीड्स को आप क्रश करेगा तो, पालक को आप तो पानी में डुबाल के आप क्रश करेगा तो एक एक्सट्रैक्ट आ जाता है ना, हम तो घर पे भी करते हैं। समथिंग वेरी सिमिलर, सीवीड्स को सी वाटर में से लेके आके आप क्रश करेगा तो एक जूस आ जाता है। ये जूस का हम लोग साइंटिफिकली बायोस्टिमुलेंट करके बोलते हैं। डोंट वरी अबाउट दैट। व्हाट इज इंपॉर्टेंट इज, ये जूस का इंपॉर्टेंस यही था, जब ये जूस हम प्लांट में डालते थे, अब प्लांट का ग्रोथ बहुत बड़ा हो रहा था। ये तो बहुत आश्चर्य संभावना है। क्यों? ये माइक्रोन्यूट्रिएंट्स जो सी में से सीवीड ने ले लिया है, एंड दिस माइक्रोन्यूट्रिएंट्स वेर बेसिकली गिवन टू द प्लांट्स फॉर द बेटर ग्रोथ। આ વૈજ્ઞાનિક માહિતી દ્વારા સમાજ ઉપયોગી સંશોધનો કરતી આ સંસ્થાની કામગીરીનો આપણે પરિચય મેળવીએ છીએ। ફરી મળીશું નવા સંશોધનની વાતો સાથે। અત્યારે રજા આપશો। નમસ્કાર। વિજ્ઞાનની વિસ્તૃતિ ક્ષિતિજો આપ સાંભળી રહ્યા હતા આ રૂપકાત્મક શ્રેણી। નિર્માણ સહાય અને પ્રસ્તુતિ સલીમ સોમાણી। સંકલન અને નિર્માણ ડોક્ટર ગીતા ગીડા। વિજ્ઞાનની વિસ્તૃતિ ક્ષિતિજો આ શ્રેણીના પ્રાયોજક લોક કલ્યાણાર્થે વિવિધ સંશોધનો કરતી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રાષ્ટ્રીય સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર। પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું।